સૌપ્રથમ વાત હવામાનની। ગાજવીજ સાથે આગામી દિવસોમાં પડી શકે છે વરસાદ। જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કરી છે આગાહી। આપણે જણાવીએ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેવાની શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે। 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ જશે। 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। 17 જૂને એક સાથે 2 વોલમાર્ક લો પ્રેશરને કારણે પૂર આવે તેવો વરસાદ વરસી શકે છે અને 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતના ભાગોમાં પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે લગભગ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપે વિન્ડ ગસ્ટ રહેશે। આપણે અહીં પણ વિન્ડ ગસ્ટ રહેશે, પરંતુ તારીખ 9મી તારીખે લગભગ ગુજરાતના ભાગોમાં હેક્ટોપાસ્કલ એટલે હવાના દબાણો આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે આંધી વંટોળનું પ્રમાણ વધતું હોય છે, કારણ કે લો પ્રેશર જરા 1000 મિલીબાર ઓછું છે। 1001 થી 1003 મિલીબાર થાય ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ રહેતી હોય છે અને આ મિલીબારના કારણે ગાજવીજ અને આંધીના વંટોળ પ્રમાણે વરસાદ આવશે અને ઉપલા લેવલમાં બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરના ભેજના કારણે વાદળો રચાશે અને આ વાદળોના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાજ્યની જો વાત કરીએ, આગામી